સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે આપણે દાળ પકવાન. તો ચણાની દાળ આપણે બાફવા મૂકી દીધી છે અને આંબલી ગોળ ખજૂરની ચટણી આપણે મૂકી દઈશું બીજા ગેસ ઉપર આપણે આંબલી ગોળ ખજૂરની ચટણી બનાવી દઈશું. હવે આંબલી ગોળ ઉકળી ગયા છે, નીચે ઉતારીને એમાં મીઠું એડ કરશું, લાલ મરચું પાવડર લીધું છે મેં અને ગરમ મસાલો. થોડીક વાર ઠરવા દઈશું અને આપણે લીલી ચટણી બનાવી લઈશું. લીલી ચટણી માટે મેં અહીંયા 4 થી 5 મરચાં લીધા છે, લીલા માંડવી અને દાણા લીધા છે, લીલા ધાણા ભાજી લીધી છે. મીઠું એડ કરશું, થોડી ખાંડ એડ કરશું, લસણ લીધી છે 5-6 કરી. થોડુંક પાણી એડ કરશું આપણે અને 2-3 ચમચી આપણે દહીં એડ કરશું. લીલી ચટણી બની ગઈ છે. એક વાટકામ કાઢી લેશું આપણે. દાળ બફાઈ ગઈ છે, નીચે ઉતારી લેશું. દાળને આપણે હરખી રસ કરી લઈશું. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. વઘાર માટે મેં તેલ ગરમ મૂક્યું છે 2 પાવડા અને હિંગ લીધી છે. લાલ મરચું પાવડર લીધું છે મેં 1 થી 1.5 ચમચી અને ગરમ મસાલો લીધો છે. મીઠું આપણે બાફવામાં જે લીધું હતું, હળદર અને મીઠું. દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પકવાન માટે લોટ બાંધી લઈશું. મેં મેંદાનો લોટ લીધો છે. આપણે મીઠું એડ કરશું. જીરું લીધું છે 1 ચમચી. હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે તો આપણે તેલથી ટૂંકી લઈશું. હવે આપણે પકવાન માટે પૂરી વણી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લેશું પકવાનને.
બદામી કલરના થઈ જાય એટલે બહાર કાઢી લેશું પકવાનું. હવે આપણે ડુંગળી સુધારી લેશું. આપણે દાળ પકવાન તૈયાર થઈ ગયા છે તો એક વાટકામાં આપણે સર્વ કરી લઈશું. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.